મિત્રો આજે આપણે વાત કરીશું કૃષિ સહાય પેકેજની, જેમાં 1 હેક્ટર રૂપિયા 22,000 અને 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 44,000 દરેક ખેડૂતોને મળવાપાત્ર છે. જેમાં ઘણા ખેડૂતોને બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે અને હજી ઘણા બધા ખેડૂતો બાકી રહેલા છે. તો મિત્રો નથી મળવાનું એનું કારણ શું હોઈ શકે? તો એમાં આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે. તો મિત્રો આપણે આધાર સીડિંગ છે કે નહીં એ આપણે ઘરે બેઠા જાણી શકીએ છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો, જેનાથી આપણે ઘરે બેઠા જ જાણી શકીએ કે આધાર સીડિંગ આપણું એક્ટિવ છે કે નહીં. તો મિત્રો એના પહેલાં આપણે થોડી રાહત પેકેજ વિશે જાણી લઈએ. કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા 29.80 લાખથી વધુ અરજીઓ મળી. અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. આજ દિન સુધીમાં કુલ 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે રૂપિયા 1497 કરોડથી વધુના બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે. તો હવે આપણે આધાર સેન્ડિંગ એક્ટિવ છે કે નહીં તે જાણવા માટે વિડીયોને આગળ લઈ જઈએ. તમારે ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. એમાં એક સર્ચ કરવાનો ઓપ્શન જોવા મળશે, જેમાં સ્ક્રીન ઉપર દેખાય તે સર્ચ કરવાનું છે uidai.gov.in સીડિંગ સ્ટેટસ. સર્ચ કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે, જેમાં ઘણી બધી વેબસાઇટો જોવા મળશે. આપણે બેંક સીડિંગ સ્ટેટસ માય આધાર UIDA એના પર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે ફરી એક નવું પેજ ઓપન થઈ જશે, જેમાં વેલકમ ટુ માય આધાર એની નીચે લોગિનનો ઓપ્શન જોવા મળશે. એ લોગિન પર સિમ્પલ ક્લિક કરવાનું. નવું પેજ ઓપન થઈ જશે, જેમાં લોગિન ટુ આધાર VIA OTP એટલે તમારે અહીં એન્ટર આધાર નંબર લખેલો છે, એમાં આધાર નંબર એન્ટર કરવાનો છે. એની નીચે જે એન્ટર કેપ્ચર કોડ દેખાય છે એ કેપ્ચર કોડ અહીં એન્ટર કેપ્ચરમાં દાખલ કરવાનો છે. કેપ્ચર કોડ નાખ્યા પછી લોગિન વિથ OTP લખેલો છે, એના પર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે સક્સેસફુલ જનરેટ ઓન ટાઈમ પાસવર્ડ, જેમાં એન્ટર OTP લખેલો છે, તેમાં તમારા મોબાઈલ નંબર ઉપર OTP ગયો છે એ OTP અહીં લખવાનો. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે, જેમાં કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેંક મેપિંગ હેઝ બીન ડન આવું લખેલું આવશે. આધાર નંબરના છેલ્લા 4 અંક લખેલા હશે. બેંકનું નામ સ્ટેટ લખેલું છે. બેંક સીડિંગ સ્ટેટસ અહીંયા એક્ટિવ જોવા મળશે. જો એક્ટિવ હશે તો એક્ટિવ જોવા મળશે. લાસ્ટ ડેટ જોવા મળશે, જે તમારે એક્ટિવ થયું છે એ ડેટ. જો મિત્રો તમારું અહીં બેંક સીડિંગ સ્ટેટસ એક્ટિવ ના બતાવતું હોય તો બેંકનો સંપર્ક કરવો પડશે, જેમાં તમારે તમારી બેંકમાં જઈને KCC ફોર્મ ભરવું પડશે. KCC ફોર્મ ભરશો એટલે તમારે